માંગરોળ નજીક રહીજ ગામ પાસે ખાનગી બસનું અકસ્માત, 2ના મોત, 15મી વધુ ઘાયલ. માંગરોળ નજીક રહીજ ગામે ગમખ્વાર અકસ્માત. યાત્રાળુઓથી ભરેલી બસ પલટી ગઈ, ગંભીર અકસ્માત, 2 મહિલાના મોત થયા હતા. અકસ્માતમાં અંદાજે 30 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગંભીર રીતે ઘાયલ 15મી ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરાયા. ઘટનાને પગલે વિસ્તારમાં હડકંપ મચી પોલીસ અને ઇમરજન્સી ટીમ ઘટના સ્થળે પહોંચી. અકસ્માત થવાનું કારણ રોડ પર નીલ ગાય રોજ આડું પડતા અકસ્માત સર્જાયો હતો. એક મોટરસાયકલ સવારને પણ ઈજા થઈ હતી. આ યાત્રાળુઓની ખાનગી બસ દ્વારકાથી સોમનાથ જતી હતી. તે સમયે માંગરોળ નજીક રહીજ ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. માંગરોળ ડીવાયએસપી અને મામલતદાર સરકારી હોસ્પિટલ દોડી આવ્યા હતા. યાત્રાળુઓની ભાવનગરથી દ્વારકા દર્શન કરવા માટે નીકળ્યા હતા. પરત ફરતા માંગરોળ નજીક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 2 મહિલાના મોત થયા હતા. રિપોર્ટ પ્રતાપસિંહ સોદિયા. મારું નામ ડૉક્ટર સમીર શામોદર. હું અહીંયા મેડિકલ ઓફિસર છું CHC માંગરોળમાં. આજે રહીજ નજીક ખાનગી બસ પલટી જતા આશરે 25 જણાને ઈજા થયેલી છે, જે અહીંયા આવેલા છે, અને એમાંથી 20ને ગંભીર ઈજા હતી, જેમાંથી 19 જેટલા આશરે જૂનાગઢ રેફર થયેલા છે અને 2 જણાનું મૃત્યુ થયેલ છે. જે આગળ વિગતો વધુ મળે ત્યારે આ બાબતે જાણ કરીએ છીએ. એ મોસ્ટલી કેઝ્યુઅલ્ટીમાં હેડ ઇન્જરીવાળા જ વધારે છે. એક એક્સિડેન્ટલ એમ્પ્યુટેશનવાળું અને 3 સિવિયર હેડ ઇન્જરીવાળા છે. આ લોકો ક્યાંના છે? એ છે ને ભાવનગરથી શ્રદ્ધાળુ જ હતા, જે પિલગ્રિમેજ ઉપર હતા, ને ત્યાંથી જ અહીંયા રહીજની નજીક એક્સિડન્ટ થયેલું છે, જેમાં બસ પલટી ગઈ હતી.